દિવસે ને દિવસે મગજ સ્લો થતું જાય, કોન્સન્ટ્રેટ ન કરી શકીએ, ફોકસ ન રહી શકીએ, જેટલી મહેનત કરીએ એટલું આઉટપુટ છે એ બ્રેનમાંથી ન આવે. તો આ બધી તકલીફો છે, આ બધા સિમ્ટમ્સ ઇન્ડિકેટ કરે છે કે તમારી બ્રેન હેલ્થ છે એ ડિટોરિએટ થતી જાય છે. તો એનાથી બચવા માટે આપણે 3 વસ્તુનો ખાસ ધ્યાન રાખવાનું છે. પૂરતી નીંદર છે ને એ બહુ જરૂરી છે. અપૂરતી નીંદરના લીધે બ્રેન છે એ રિપેરિંગ ટાઈમ જ નથી મળતો હતો. બીજા નંબર ઉપર છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સ્ક્રીન ટાઈમ. જો 6 કલાક કરતાં વધારે સ્ક્રીન ટાઈમ છે ને તેને મેનેજ કરવો જરૂરી છે, અધરવાઇઝ એ બ્રેનને ડેમેજ કરશે. ત્રીજા નંબર ઉપર છે ઓવર થિંકિંગ અને સ્ટ્રેસ, જે મોસ્ટ કોમનલી જોવા મળે છે. જ્યારે આપણે સ્ટ્રેસ લઈએ છીએ ત્યારે સ્ટ્રેસ હોર્મોન્સ છે એ ભળવાના લીધે આપણું બ્રેન છે ને એ 40% એમાં એંગેજ થઈ જાય છે અને એની એફિકેસી ડાઉન થઈ જાય છે. અને આ સ્ટ્રેસને મેનેજ કરવા માટે આપણે અમુક ફેરફાર કરી શકીએ. સવારે વોકિંગ કરી શકીએ, અનુલોમ વિલોમ જેવા પ્રાણાયામ કરી શકીએ, જેનાથી સ્ટ્રેસ છે રિલીફ થશે અને બ્રેન છે એની એફિકેસી વધશે. ઉપરાંત જો બ્રેનને વધારે શાર્પ કરવું છે તો અમુક બ્રેન ગેમ્સ પણ રમી શકાય, ખાસ કરીને પઝલ છે અથવા ચેસ છે, અને એક હેબિટ કે બુક રીડિંગ પણ કરી શકીએ, જેનાથી બ્રેનના ન્યુરોન્સનું નવા કનેક્શન બને છે અને બ્રેન છે વધારે શાર્પન અને સારું થઈ શકે છે.